જય ભોળાનાથ સુનીતાબેન। તો શું છે તમારા હાથમાં? આપણા હાથમાં છે ને એક એવી વસ્તુ છે કે રોજ આપણા રોજિંદા કામમાં આપણે જરૂર છે વસ્તુની, એ વસ્તુ લઈને આવ્યા છીએ આપણે। કારણ કે આપણી પાસે હતું, એકવાર તૂટી ગયું હતું, થોડાક ટાઈમ આપણે લેવાનું એડજસ્ટ નહોતું એટલે લીધું નહોતું, અને આપણે હવે પાછું નવું લેવાનું છે મસ્તીનું, લાવ્યા છીએ થોડુંક એડજસ્ટ કરી। ઓ જરાક લાઈટ થાય છે। આપણે આ બેનો ઘણા બેનોનો અવાજ ઝીણો ઝીણો છે ને એટલે મોટો બરાબર માઇક લઈ આવ્યા છે। આપણી પાસે હતું પણ આ રિનોવેશન ને એવું કર્યું ત્યારે ઘણી વસ્તુ આપણી જેમ કે ખોવાણી હતી, એમાં આપણે ખોવાઈ ગયું હતું એટલે આપણા બેનો ઘણા ઝીણું ઝીણું બોલે છે ને, તો એના માટે આપણે મસ્ત વસ્તુ મંગાવી છે। વાહ ભાઈ વાહ, મનીષાબેન જોરદાર હો સુનીતાબેન, જરૂર જ હતી આની। હા તો જો આપણે માઇક મંગાવી લીધા છે બેનો માટે। આપણો તો અવાજ જો કે જબરો છે એટલે માઇકની જરૂર નથી પડતી, પણ ઘણા બેનો આપણે રિવ્યુ લેતા હોય ને તો ઝીણું ઝીણું બોલતા હોય, એમનો અવાજ નથી આવતો, એટલા માટે આપણે વસ્તુ મંગાવી છે। તો કોમેન્ટ કરીને કહી દેજો કેવું લાગ્યું આપણી જે વસ્તુ આપણે મંગાવી છે, જ્યાં ચાલુ નથી કરી, કેમ થાય શીખવું પડશે। તો આવો નવો સપોર્ટ કરો, આવો નવો સપોર્ટ કરો તો અમે જે મોબાઈલ સારો લઈ લઈએ, એટલે જે આપણું ક્લિયર જે બધું વસ્તુ જે કલર આવે છે એ કલર આપણે હજી આપણે એવા કાંઈ છીએ નહીં હાઈફાઈ, ધીમે ધીમે પગથિયા ચડીએ છીએ। સપોર્ટ કરો એટલે જેમ કે આપણા હાથમાં બ્લૂટૂથ આવ્યા છે ને, આપણે માયક આવ્યા છે ને, એમ આપણા હાથમાં નવો મસ્ત મોબાઈલ આવી જાય, કા કેમેરો આવી જાય એમ। તમારા બધાના સપોર્ટના લીધે જ થશે આ બધું। તો સારું, બધાને જય ભોળાનાથ।